લાસ્ટ લેક્ચરમાં આપણે શેર એટલે શું તેના વિશે સમજ મેળવી. હવે આપણે શેરના પ્રકાર વિશે જોવાનું છે. કંપની ધારા મુજબ શેરના બે પ્રકાર પાડે છે, પ્રેફરન્સ શેર અને ઇક્વિટી શેર. સૌથી પહેલાં આપણે પ્રેફરન્સ શેર છે એની વિશે જોઈએ. પ્રેફરન્સ શેર એટલે કે એવા શેર કે જે સભ્ય કંપનીની હયાતી દરમિયાન ઇક્વિટી શેર પર ડિવિડન્ડ ચૂકવતા પહેલાં નક્કી કરેલા દરે ડિવિડન્ડ મેળવવા માટે હકદાર હોય છે અને વિસર્જન સમયે મૂડી પણ પરત મેળવવાનો અગ્રહક ધરાવે છે. પ્રેફરન્સ એટલે શું? તો કે કોઈ પણ વ્યક્તિ છે એને આપણે ઘણી વખત આ શબ્દ સાંભળ્યો હોય છે કે પ્રેફરન્સ આપવો, બરાબર ને, એને વધારે મહત્ત્વ આપવું. એટલે પ્રેફરન્સ શેર એટલે વધારે મહત્ત્વવાળા શેર. આવા શેર છે, શેરના બે પ્રકાર છે, પ્રેફરન્સ અને ઇક્વિટી. તો ઇક્વિટી શેરની કરતાં આવા શેરને વધારે ફાયદા મળે છે. હવે શેર કોઈ પણ વ્યક્તિ શેર ખરીદે તો અમસ્તા તો ખરીદે નહીં, કાંઈક રિટર્ન, કાંઈક વળતર તો મળવું જોવે ને. તો આ વળતર છે શેર ઉપર એને કહેવાય ડિવિડન્ડ. તો ઇક્વિટી શેરને પૈસા ડિવિડન્ડ તરીકે મળે એની કરતાં પહેલાં કોને મળે? પ્રેફરન્સ શેરને મળે. એટલે કે પ્રેફરન્સ શેરને પહેલો હક હોય પૈસા લેવાનો. બીજી વસ્તુ તો કે જ્યારે કંપનીનું વિસર્જન થાય ત્યારે પણ પહેલાં પૈસા કોને મળે? પ્રેફરન્સ શેરને મળે છે. હવે પ્રેફરન્સ શેરના ભાગ પાડે છે. પહેલું ક્યુમ્યુલેટિવ અને નોન ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર. જો ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર એટલે શું? તો કે જો કોઈ પણ વર્ષે નફો ન થાય અને ડિવિડન્ડ ન ચૂકવી શકાય તો આ ડિવિડન્ડ છે એ એકઠું થાય, એટલે ભેગું થતું જાય અને પછી જ્યારે નફો થાય ત્યારે બધું ડિવિડન્ડ છે એ ચૂકવી દેવામાં આવે છે. અને નોન ક્યુમ્યુલેટિવમાં તો કે એકત્રિત પણ થતું નથી અને ભવિષ્યમાં ચૂકવવામાં પણ આવતું નથી. આ ફેર શું ક્યુમ્યુલેટિવ ને નોન ક્યુમ્યુલેટિવ શેરમાં? જુઓ, ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર એટલે એવા પ્રેફરન્સ શેર કે જો કંપની છે એને આ વર્ષે ખોટ થઈ તો એને ચૂકવવાનું 200 રૂપિયાનું ડિવિડન્ડ છે એ બાકી રાખીએ, પછી આવતા વખતે નફો થાય તો પહેલાંનું 200 ને આ વખતનું બધું ડિવિડન્ડ ભેગું કરીને હારે ચૂકવવામાં આવે. આને કહેવાય ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર. હવે નોન ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર એટલે તો કે આ વખતે ખોટ થઈ તો આ વખતનું ડિવિડન્ડ અત્યારે તો નહીં ચૂકવવાનું પણ ભવિષ્યમાં પણ ચૂકવવાનું રહેતું નથી. આને કહેવાય નોન ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર. હવે છે રિડીમેબલ અને ઇરરિડીમેબલ પ્રેફરન્સ શેર. હવે રિડીમેબલ અને ઇરરિડીમેબલ એટલે શું? રિડીમેબલ એટલે તો કે પરત કરવા પાત્ર અને ઇરરિડીમેબલ એટલે તો કે પરત કરવા ન પાત્ર, પરત થાય, રિટર્ન, બરાબર ને, પાછા આપવાના. રિડીમેબલ એટલે તો કે એવા શેર કે જે પાછા આપી દેવાના અને ઇરરિડીમેબલ એટલે પાછા આપવાના નહીં. હવે રિડીમેબલ પ્રેફરન્સ શેર એટલે આવા શેર છે એ નક્કી કરેલા સમય બાદ એને પૈસા છે એ બધા આપણે ચૂકવી દેવાના. જેમ કે 5 વર્ષ માટેના શેર હોય એટલે 5 વર્ષ પૂરા થાય એટલે આ શેરના જે પૈસા હોય આપણે શું કરવાનું? પાછા આપી દેવાના. અને ઇરરિડીમેબલ પ્રેફરન્સ શેર એટલે શું? તો કે પાછા આપવાના નહીં, તેને કહેવાય ઇરરિડીમેબલ પ્રેફરન્સ શેર. પણ હવે નવા કંપની ધારા પ્રમાણે ઇરરિડીમેબલ પ્રેફરન્સ શેર બહાર પાડી શકાતા નથી. એટલે ફરજિયાત એવા જ શેર બહાર પાડવા પડે કે જે આપણે પાછા આપી દેવાના હોય તેવા. હવે છે પાર્ટિસિપેટિંગ અને નોન પાર્ટિસિપેટિંગ, બરાબર છે. આ બંને વચ્ચેનો તફાવત જોઈએ. પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર એટલે કે નક્કી કરેલા દર મુજબ ડિવિડન્ડ મળે અને આ ઉપરાંત નક્કી કરેલા ડિવિડન્ડ બાદ પણ અમુક શરતોને આધારે વધારાનું ડિવિડન્ડ મળે. હવે જો ઇક્વિટી શેરને કેવું હોય કે કંપનીનો નફો થાય તો જ ડિવિડન્ડ મળે અને પ્રેફરન્સ શેરને કેવું? પહેલાં જ નફો મળે, બરાબર. અને એનો નફો છે એ ફિક્સ હોય કે આટલા ટકા નફો મળશે. પણ ઇક્વિટી શેરને કેવું? વધારે નફો થાય તો વધારે નફો મળે. તો પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર એટલે તો કે એને નક્કી કરેલો નફો તો મળે જ તે, પણ જો વધારે નફો હોય તો વધારાનો નફો પણ મળે, તેને કહેવાય પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર. હવે આવા શેર છે એને પાર્ટિસિપેટિંગ કહેવાય. હવે નોન પાર્ટિસિપેટિંગ એટલે
તો કે નક્કી કરેલું ડિવિડન્ડ જ મળે તેને કહેવાય નોન પાર્ટિસિપેટિંગ. આની અંદર જો વધારાનો નફો હોય કે મૂડી હોય એમાં એ લોકોનો કોઈ પણ જાતનો હક છે નહીં. હવે કન્વર્ટિબલ અને નોન કન્વર્ટિબલ. કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર એટલે કેવા? તો કે શરત અનુસાર ચોક્કસ સમયગાળા બાદ ઇક્વિટી શેરમાં રૂપાંતર થઈ જાય એને કહેવાય કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર. એટલે કે મુદત નક્કી કરી હોય 2 વર્ષ, તો 2 વર્ષ પછી એ પ્રેફરન્સ શેરમાંથી કેવો શેર બની જાય? ઇક્વિટી શેર, તો એને કહેવાય કન્વર્ટિબલ. પણ જો રૂપાંતર થાય નહીં તો એને કેવો શેર કહેવાય? નોન કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર. આ 4 પ્રકાર થયા પ્રેફરન્સ શેરના. હવે શેરનો બીજો મુખ્ય પ્રકાર ઇક્વિટી શેર. ખાસ ધ્યાન રાખજો, ઇક્વિટી શેરનું બીજું નામ શું છે? ઓર્ડિનરી શેર. બરાબર. હવે જો ઇક્વિટી કે ઓર્ડિનરીનો ગુજરાતી મતલબ તમે ખબર હશે કે તમે ગૂગલમાં જોશો તો કેવો દેખાડશે? સામાન્ય. બરાબર ને? સરખું મળે. અને પ્રેફરન્સ એટલે શું? મહત્ત્વવાળું. બરાબર ને? વધારે ફાયદાવાળો શેર એટલે પ્રેફરન્સ શેર, ઓછા ફાયદા કે સામાન્ય એટલે ઇક્વિટી શેર. જે શેર પ્રેફરન્સ શેર નથી તેને ઇક્વિટી શેર કહેવાય. આવી વ્યાખ્યા તો ભાઈ બહુ યાદ રહે. જે શેર પ્રેફરન્સ નથી એને કેવો શેર કહેવાય? ઇક્વિટી શેર કહેવાય છે. ઇક્વિટી શેર ધરાવનાર કંપનીની સભામાં મતદાનનો અધિકાર મળે છે. હવે કંપનીની અંદર કોઈ પણ નવો નિયમ લેવામાં આવે તો આપણે પહેલાં જોયું કે કંપનીના માલિક કેટલા હોય? ઘણા બધા હોય. તો આવા બધાને હક મળે છે. કોને? ઇક્વિટી શેર મારી પાસે હોય અને કંપનીનો કોઈ પણ નિર્ણય હોય એમાં હું મતદાન આપી શકું કે આ નિર્ણય છે એ યોગ્ય છે કે નહીં, એનો મારો મંતવ્ય શું છે એ હું આમાં જણાવી શકું છું. પ્રેફરન્સ શેર ઉપર નક્કી થયેલા ડિવિડન્ડ આપ્યા બાદ વધતા નફામાંથી ઇક્વિટી શેરને નફો મળે છે. મેં કીધું એમ કે પહેલાં કોને નફો આપવાનો? પ્રેફરન્સ શેરને. જે નક્કી કરેલું ડિવિડન્ડ છે એ આપણે ચૂકવી દેવાનું અને પછી જો નફો વધે તો એ નફામાંથી પ્રેફરન્સ શેર હોલ્ડરોને નફો ચૂકવવામાં આવે છે. કંપનીનો ચાલુ વર્ષનો નફો, પાછલા વર્ષનો નફો, ચાલુ વર્ષનો નફો અને પાછલા વર્ષનો નફો, એકત્રિત અનામત, ભવિષ્યની નફાની શક્યતા, આ બધાને ધ્યાનમાં રાખીને ઇક્વિટી શેર ઉપર ડિવિડન્ડ આપવામાં આવે છે. એવું નહીં કે આ વખતે ₹1,00,000 નફો થયો તો ડિવિડન્ડ આપી લેવાનું. જો ગયા વર્ષે 20,000ની ખોટ થઈ હોય તો એ બેલેન્સ કરીને 80,000 વધે એમાંથી ડિવિડન્ડ ચૂકવવામાં આવે છે. એટલે ખાસ એક માર્કમાં પૂછાય કે ઇક્વિટી શેર ઉપર ક્યારે નફો ચૂકવવામાં આવે છે? તો કે કંપનીનો ચાલુ વર્ષનો નફો, પાછલા વર્ષનો નફો, એકત્રિત અનામત અને ભવિષ્યના નફાની શક્યતા, આ ચારેય વસ્તુને ધ્યાનમાં રાખ્યા પછી નફો ચૂકવવામાં આવે છે. કંપનીના વિસર્જન કરતી વખતે કંપની પાસે રહેલા ફંડમાંથી પ્રેફરન્સ શેરને બાદ કર્યા પછી ઇક્વિટી શેરને પૈસા ચૂકવવામાં આવે છે. પહેલાં કોને? પ્રેફરન્સ શેરને મૂડી આપવાની અને પછી ઇક્વિટી શેરને. એટલે ડિવિડન્ડ પણ પહેલાં કોને મળે? પ્રેફરન્સ શેરને. પછી કોને મળે? ઇક્વિટી શેરને. એવી જ રીતે મૂડી પણ પહેલાં પ્રેફરન્સ શેરને મળે અને પછી ઇક્વિટી શેરને ચૂકવવામાં આવે છે. ઇક્વિટી શેર મૂડી કંપનીની મુખ્ય શેર મૂડી કહેવાય છે. કઈ શેર મૂડીને મુખ્ય શેર મૂડી કહેવાય છે? ઇક્વિટી શેર મૂડીને. ખાસ ટિક કરી નાખજો. કંપની ધારા પ્રમાણે ઇક્વિટી શેરની શેરદીઠ કિંમત ઓછામાં ઓછી 1 હોવી જોઈએ. આ પણ યાદ રાખજો. ઇક્વિટી શેરની ઓછામાં ઓછી કિંમત કેટલી? 1. અને મોટા ભાગે કંપનીની મૂળ કિંમત કેટલી હોય? 1 અથવા 10 અથવા 100 હોય છે. મોટા ભાગે ઇક્વિટી શેરની કિંમત 1, 10 કે 100 હોય છે. હવે આપણે પ્રેફરન્સ શેર અને ઇક્વિટી શેરની વચ્ચેનો તફાવત જોઈએ. ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર. સૌથી પહેલો મુદ્દો છે ડિવિડન્ડનો દર. પ્રેફરન્સ શેરને નક્કી કરેલા દરે ચૂકવવામાં આવે. ઇક્વિટી ઉપર દર નક્કી હોતો નથી. દર વર્ષે કેવો હોય? જુદો જુદો હોય છે. ચૂકવવાનું બાકી ડિવિડન્ડ તો કે કયા શેરમાં ચૂકવવામાં આવે? ક્યુમ્યુલેટિવ શેર ઉપર.
જો ચૂકવવાનું બાકી ડિવિડન્ડ હોય તો ભવિષ્યમાં પણ ચૂકવવું પડે છે. અહીંયા આગળ તો કે ભવિષ્યમાં ચૂકવવામાં આવતું નથી. હવે ડિવિડન્ડનો અગ્રહક, કોને અગ્રહક હોય તો કે ઇક્વિટી શેર કરતાં આ લોકોને પહેલાં, પ્રેફરન્સ શેરવાળાને કેવો હક હોય, પહેલાં હક હોય, અને ઇક્વિટી શેરને કેવો હોય, બીજો હક. મૂડી ચૂકવવામાં પણ કોને પહેલાં હક હોય, પ્રેફરન્સ શેરને છે એ પહેલાં મૂડી પરત કરવામાં આવે છે, અને પ્રેફરન્સ શેરની મૂડી પરત થાય પછી ઇક્વિટી શેરને ચૂકવવામાં આવે છે. હવે મતદાનનો હક પ્રેફરન્સ શેર પાસે છે નહીં, અને ઇક્વિટી શેર પાસે મતદાનનો હક છે. સંચાલનમાં પણ પ્રેફરન્સ શેરનો કોઈ હક હોતો નથી, અને ઇક્વિટી શેર છે એ સંપૂર્ણ હક ધરાવે છે. હવે શેર મૂડીનું વર્ગીકરણ. શેર મૂડીનું વર્ગીકરણ છે એ કેટલા ભાગમાં થાય છે? ટોટલ 7. બરાબર છે. કયા કયા ભાગ છે? પહેલો ભાગ છે સત્તાવાર મૂડી. સત્તાવાર મૂડી એટલે કેવી મૂડી? કંપની પોતાના જીવનકાળ દરમિયાન વધુમાં વધુ જેટલી મૂડી એકત્રિત કરી શકે તેને સત્તાવાર મૂડી કહેવાય છે. આવી મૂડીનું બીજું નામ શું છે? રજિસ્ટર્ડ મૂડી. ટીક કરી નાખજો, 1 માર્કમાં પૂછાઈ શકે છે. આની અંદર વધારો કરવો હોય તો સામાન્ય સભા બોલાવી અને ઠરાવ પસાર કરવો પડે છે. સત્તાવાર મૂડી એટલે કંપનીની કુલ મૂડી, જ્યાં સુધી કંપની છે એનો આવર્તકાળ હોય ત્યાં સુધીમાં ટોટલ જેટલી મૂડી બહાર પાડી શકે તેને કંપનીની સત્તાવાર મૂડી કહેવાય. બીજું નામ એનું રજિસ્ટર્ડ મૂડી, અને કંપની છે એ ઠરાવથી આમાં વધારો પણ કરી શકે. જેમ કે સત્તાવાર મૂડી છે એને બીજું શું કહેવાય છે? નોંધાયેલી, અધિકૃત કે નામની થાપણ પણ કહેવાય છે. 1 માર્ક માટે પૂછાઈ શકે, નોંધાયેલી, અધિકૃત કે નામની થાપણ પણ કહેવાય છે. જેમ કે એબીસી લિમિટેડની સત્તાવાર મૂડી 1 કરોડની છે કે જે 10 રૂપિયા લેખે 10 લાખ શેરની બનેલી છે. હવે બહાર પાડેલી મૂડી. હવે કંપનીની સત્તાવાર મૂડી કેટલી હતી? ઉપર જોઈએ આપણે 1 કરોડ, પણ અત્યારે કંપનીને 1 કરોડની જરૂર નથી, તો કંપની છે એ 7 લાખ શેર એટલે 70 લાખ મૂડી બહાર પાડે તો એ જે 70 લાખ છે એ કંપનીની કેવી મૂડી કહેવાય? બહાર પાડેલી મૂડી કહેવાય છે. એટલે સત્તાવાર મૂડી છે એમાંથી જેટલા શેર કંપનીએ બહાર પાડ્યા હોય તેને બહાર પાડેલી મૂડી કહેવાય છે. હવે એમાંથી પાછી ભરાયેલી મૂડી. હવે આ 70 લાખ એટલે કે ટોટલ 7 લાખ શેર બહાર પાડ્યા, એમાંથી પણ બધા શેરના બધા પૈસા તો ન ભરાઈ ગયા હોય, તો આમાંથી જેટલી કિંમત છે અરજી આવે તેને કહેવાય ભરાયેલી મૂડી. ભરાયેલી મૂડી છે એ કાં તો બહાર પાડેલી મૂડી જેટલી હોય અથવા તો તેનાથી ઓછી હોય. જો વધારે હોય તો કંપનીએ વધારાની રકમ છે એ શું કરવી પડે? પાછી આપવી પડે છે. હવે છે મંગાવેલી મૂડી. મંગાવેલી મૂડી એટલે તો કે જો કંપનીનો શેર 10 રૂપિયાનો છે પણ અત્યારે કંપનીએ 6 લાખ રૂપિયા મંગાવ્યા, તેની મંગાવેલી મૂડી કેટલી થઈ? 6 લાખ. તો એની હેઠે જુઓ, નહીં મંગાવેલી મૂડી એ કેટલી થઈ જાય? ઓટોમેટિક 4 થઈ જાય, એક શેરના 4 રૂપિયા. હવે કંપની છે એ જેટલી કિંમતના શેર બહાર પાડ્યા, 10 રૂપિયાનો એક શેર છે અને 7 લાખ શેર બહાર પાડ્યા, પણ કંપની છે અત્યારે એને 6 રૂપિયાની જરૂર છે, એટલે એમ કહે છે કે ભાઈ 7 લાખ ઉપર 6 રૂપિયા એટલે કેટલા રૂપિયા? 42 લાખ રૂપિયા મંગાવે છે. બાકીના પૈસા કંપની એવું વિચારે છે કે કદાચ ભવિષ્યમાં આપણને બીજી કોઈ પણ જરૂરિયાત ઊભી થશે તો આપણે ત્યારે મંગાવશું, તો આવી કિંમતને મંગાવેલી મૂડી કહેવાય છે. હવે નહીં મંગાવેલી મૂડી. નહીં મંગાવેલી મૂડી એટલે તો કે કંપની છે એણે હજી શેર હોલ્ડર પાસે મંગાવી નથી, તેને નહીં મંગાવેલી મૂડી કહેવાય છે. જેમ કે 10 રૂપિયાનો શેર છે, 6 રૂપિયા મંગાવ્યા,
તો 4 રૂપિયા કેવી મૂડી કહેવાય? નહીં મંગાવેલી મૂડી. હવે વસૂલ આવેલી મૂડી અથવા તો ભરપાઈ થયેલી મૂડી. હવે મેં છે એ 6 રૂપિયા મંગાવ્યા, પણ બધા 6 રૂપિયા ભરે એવું જરૂરી તો નથી ને. કોઈ પણ એકાદા બે વ્યક્તિ છે એ પૈસા ન ભરે તો એ રકમ બાદ કરીને જેટલા પૈસા મને મળ્યા એને કહેવાય વસૂલ આવેલી કે ભરપાઈ થયેલી મૂડી. તો હું બધા પાસે 6 રૂપિયા મંગાવું છું, પણ 2 જણા છે એ મને 4 રૂપિયા દેતા નથી. તો આજે મારા 2 જણાના 4 રૂપિયા છે એ મારી પાસે આવશે નહીં. તો એની સિવાયની રકમ છે એ મારી વસૂલ આવેલી મૂડી ગણાય છે. ઉદાહરણથી સમજીએ. જુઓ, કંપનીએ 42 લાખની મૂડી મંગાવી છે 6 રૂપિયા લેખે, પણ એમાં 1000 શેરવાળો એક ભાઈ છે એ 2 રૂપિયા ભરી શકતો નથી. બરાબર, એક શેર ઉપર 2 રૂપિયા એટલે 1000 શેર ઉપર કેટલા રૂપિયા થાય? 1000 ગુણ્યા 2 2000. તો 42 લાખમાંથી 2 લાખ રૂપિયા જાય તો કેટલા વધે? 41,98,000. એ મારી કેવી મૂડી કહેવાય? વસૂલ આવેલી મૂડી કહેવાય છે. હવે છે અનામત મૂડી. અનામત મૂડી એટલે કેવી મૂડી? તો કે જ્યારે કંપનીના સંચાલકને એવું લાગે કે પોતાની ધંધો છે એની જે મૂડી છે એ પૂરતી છે અને ભવિષ્યમાં પણ વધારે મૂડી આપણે જોશે નહીં, તો આવા સમયે જે મૂડી હોય એ અનામત તરીકે રાખવામાં આવે છે. તેને શું કહેવાય? અનામત મૂડી અથવા તો મૂડી અનામત કહેવાય છે. આવી મૂડીની રકમ શેર હોલ્ડર પાસેથી મંગાવી શકાય, પણ ક્યારે? જ્યારે કંપની ફડચામાં જાય ત્યારે. અને આની માટે પણ શું કરવો પડે? ઠરાવ પસાર કરવો પડે. કંપનીનો શેર છે 10 રૂપિયાનો છે, પણ કંપનીને એવું લાગે કે અત્યારે તેને 8 રૂપિયાની જરૂર છે, તો એ 2 રૂપિયા શેમાં મૂકી દેશે? અનામત મૂડીમાં, કે આ પૈસાની અમને જરૂર પડવાની નથી. પણ જ્યારે કંપનીને ખોટ જવા એવી પરિસ્થિતિ ઊભી થઈ હોય ત્યારે કંપની છે એ આવા 2 રૂપિયા મંગાવે છે. આને અનામત મૂડી કહેવાય છે.